कौन है बे? फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे। अच्छा कौन है बे तू? એટલે તું તો આખો મહિનો રોકાવાની હતી ને ખોટા સિક્કાની જેમ બે દિન કેમ પાછી આવી? એમાં એવું છે ને જેદી અહીંથી ગઈ ને તે દિવસ મારે ભાભી હારે બાંધવાનું થઈ ગયું અને જેવી હાંસ પડી ને બે નાયરન ભાઈ હારે બાંધી લીધું અને જેવી હવાર પડી ને તા મમ્મી હારે બાંધવાનું થઈ ગયું અને હાંસ પડતી પડતી થઈ ને તા પપ્પા હારે બાંધવાનું થઈ ગયું. तेरा भला हो. પણ તો એમાં શું થઈ ગયું? વાસણ ભેગા થાય તો ખખડે, ઘરમાં નાના મોટા ઝઘડા તો હાલતા જ હોય. અને એમાં પાછી હું આવી? તું તો મહિનો રોકાવાની હતી. એમાં એવું છે ને મેં બધા હારે બાંધીને જોઈ લીધું પણ જેવી તમારા હારે બાંધવાની મજા આવે છે ને એવી એક મજા ન આવી એટલે જ હું લબાસા લઈને વી આવી. હવે હારું જાવ, હું થાકી ગઈ છું, મારે હારું સોડા લઈ આવો. હું કઈ લેવા નથી જવાનું, જા ફ્રીજમાં પડી, જા પી લે. લઈ આવો જાવ ને કરી, બધાનો ગુસ્સો હજી મારામાં છે, જો ભોડું ફોડી નાખી. લાય ટિફિન લા યાર, કે મોડું થાય યાર, કેટલી વાર લાગે? અરે આવું છું, લ્યો. એ તમે કઈ ભૂલતા નથી ને? ના, મોબાઈલ, રૂમાલ, પર્સ, ચાવી બધું આવી ગયું, કાઈ નથી ભૂલાતું. કઈક ભૂલતા હશો જો ને. ના ના, બધું આવી ગયું, કાઈ નથી ભૂલાતું. બોતડા જેવા છે હાવ. એ આપણા શેરીમાં ઓલા રાહુલભાઈ નથી, હા. એની ઘરવાળી શિલ્પાબેન છે ને, એને રોજ ઓફિસે જાય ને તે પેલું કરીને જાય. પેલું ઠીક બોલું, બાય બાય. અરે યાર બાય બાય નહીં તો લગન કરા પેલા કરે ની પેલા ટેકા ખર્ચા કરે ઈ. મોખા જેવા છે હાવ. એમાં પણ હું મોટે જ બોલી પણ એ કિસ એમ કે ને કિસ કરીને જાય. હારું લાય, હમણાં કરી આવું. કે શિલ્પાબેન ઘરે જઈ છે? अरे साले એ કાઈ નથી કરવું મારે, તમે જાઓ, જાતા હોય ને જાઓ. પણ તો હું કરતો આવું ને. खराब हो जाएगा मैं मार. એ પણ હું નકરો મોબાઈલ ઘુમેડા ઘુમેડ થયા છો, મગજ બેડ મારી જાહે. એ હું વેકેશન માં નકરા ઘરમાં પડ્યા રહ્યો છો. કઈક બહાર નીકળો તો માઇન્ડ ફ્રેશ થાય. હા બોલ. ક્યાં ભટકો છો? કાંઈ નહીં, અહીંયા નજીક જ છું. હું હવે આમ વેકેશન માં નકરું રખડવાનું જ છે, બીજું કઈ કામ ધંધો નથી. આમ ઘર ભેગા થાવ. આવું હમણાં. આવું હમણાં એમ નહીં, 10 મિનિટમાં ઘરે આવજો નકર વારો પડી જાહે. तेरा भला हो. આય પણ હું છે એલા ભાઈ, ઘરમાં બેહો તો કે ઘરમાં બેઠો રહે છે, મોબાઈલ ઘુમેડે તો કે મોબાઈલ ઘુમેડા કરે, બહાર જાવ તો કે બહાર રખડા કરે. તો મારા વેકેશન માં કરે હું? હું લીધું? મેં કઈ નથી લીધું. તે કઈક લીધું હમણાં નીચેથી? મેં કઈ નથી લીધું. હમણાં તે નીચેથી કઈક લીધું મેં જોયું. મેં કઈ નથી લીધું. અરે મારા ખીચામાં કઈક પડી ગયું ને તે લીધું મેં જોયું ને. ભલા મને મેં કઈ લીધું નથી. ઉભી થા તો. મેં કઈ લીધું નહીં, ક્યાં ઊભી થાવ? હા મોપી થાની. જો મેં કીધું તું ને 100 રૂપિયાના ગાંધી બાપુ, 100 રૂપિયા જતા સીધી રીતે માગી લેતી હોય તો જોઈ છે? સીધી રીતે તમે જોશો? જોઈ છે? હા. હાલે આ 100 હજી એક તને 100 આપું, પણ એના માટે આમ સીધી રીતે એક કામ કરવું પડે. ચાલ હાલ હાલ હાલ, તને 100 નહીં 200 500 1000 5000 આપો. ચાલ આજે તારે જેટલા કમાવા હોય ને એટલા કમાવાની તક આપું છું, અનલિમિટેડ, કોઈ લિમિટ નથી. બરાબર? જો શરત સાંભળી લેજે. આ 100 રૂપિયા ચાલુ કરીએ આપણે. 100 રૂપિયાની નોટ આમ મૂકે, अच्छा નીચેથી તારે ઉપાડવાની. ठीक है પણ જ્યાં તું ઉપાડે ને એટલી વારમાં તને આ પડશે. ठीक है समझ गया બરાબર? જેટલી સ્પીડ તારે રાખવી એ હોય તો હું ફટાફટ લઈ લે. ફટાફટ. રેડી? ચાલ રેડી? 1 2 3 સ્ટાર્ટ. તમે રમત રમો છો બદલો લ્યો છો? એ ગાંડી આ ગેમ છે, પૈસા કમાવાની. તમારે રમવી છે. તારે રમી છે? હા. હારું હાલ. હું તારી 100 પાસે રૂપિયા મૂકે આમ છે ને? હા તો લઈ જા. લાય મારા આ લ્યો, હું બીજા લઈ આવું છું. લે 100 રૂપિયા. अभी मजा आएगा ना भिड़ो. લાવો. હાલે લઈ 100 રૂપિયા. હા હારું ચાલ નાખ.
अब आए ना लाइन पे જસો જો તો નવું વન પીસ લઈ મને કેવું લાગે છે? અરે વાહ મસ્ત લાગે છે કલર પણ બહુ મસ્ત છે પણ એક વસ્તુ જે બદલવી પડે છે હું આ તારું ડાસુ એના પોદરા જેવું લાગે ઓય અહીં તો આ ઘડિયાળમાં જોતો જરાક આ ઉઠવાનો ટાઈમ છે તમારા કઈ સવારમાં રોજ વહેલું ઉઠવાનું ઉઠીને યોગાસન કરવાના સૂર્ય નમસ્કાર કરવાના પ્રાણાયામ કરવાના કસરત કરવાની આ બધું કરો ને તો તમારા અંદરની જે શારીરિક શક્તિ છે ને એ જાગૃત થાય હા પણ એટલું યાદ રાખજો આ શક્તિઓ લગ્ન પછી તમારી ઘરવાળી ઉપર કાંઈ અસર નહીં કરે તો પછી આ બધી માથાકૂટ કરવાની શું જરૂર છે શાંતિથી સુવા દ્યો ને बेटे ओ बेटा मौज कर दी मौज कर दी वाह बेटे वाह अरे वाह शेर तुम तो એ ફોન મૂકો તમારો હાલો મારે સવાર બસ વહેલું ઉઠવું હોય આપણા લગ્ન ને 13 વર્ષ થઈ ગયા રમશે ફોન વસ્તુ લઈ દીધી હોય તો કોઈ દી પણ હોનાનો ભાવ પૂછ્યો છે પૈસા તો હોવા જોઈએ ને લગ્ન પહેલા જ કહેતા હતા અમારા પાસે બહુ બધા પૈસા છે એમ. હાથી અમારી હાથ પેઢી બેહીન ખાય ને એટલા પૈસા હતા તો એ બધા ગયા ક્યાં પણ મારો જન્મ જ 8મી પેઢીમાં છે એમાં હું કરું बहन की लग जोए પૂછેલી આ ઉતરેલી કઢી જો મોઢો કરીને કેમ બેઠી કાઈ નહીં સોસાયટીમાં કોઈ ઝઘડો થયો ના ના રિચાર્જ પૂરું થઈ ગયું તો થયું છે હું ઈ મોઢામાંથી બાઈક તો ખબર પડે ને અમાર ફેસબુક ડિલીટ મારી દેજો કેમ હું કેમ કાલ મેં ફોટો મૂક્યો તો અને ઉપર લખ્યું હું કેવી લાગુ છું તો બોલો નીચે લોકોએ કોમેન્ટ કરી તમારા ઘરમાં આરીસો નથી કે એમાં જોઈ લેવાય ને અમને શું પૂછશો क्या बात कर रहे हो बाबा આ ઓલી હવાર હાથ પગે હું ખાઈ છું એ બોડી મિલ્ક છે આનાથી છે ને ચામડી મુલાયમ થાય આ સ્વભાવ મુલાયમ થાય એવું કઈ નથી આવતું એવું કઈ ગોતો ને મળે ને એટલી જ વાર છે આખે આખા તમને એમાં ડુબાડી દેવાય જી સુધર્યા લે હું છું તને પછી કામ ઉદાસ બેઠી ચાલ હું પાર્ટીમાં ગઈ હતી ને ત્યાં મને બધાએ પૂછ્યું તમને રાસ લેતા આવડે છે? આ એમાં શું થઈ ગયું બધાને કહી દેવાય ને હાલ લેતા આવડે પણ મેં રમી લીધા પછી પૂછ્યું कान है बे એ પણ ધીમે આવતા તને હું હાલ આવે છે તારો વજન જોયો છે ક્યાંક નું બેલેન્સ અટક છે ને તો મારા હાડકાના ભૂકા થઈ જાય શું છે સસુ મને બોર્ડર 2 પિક્ચર જોવા લઈ જાવ ને બધા બહુ વખાણ કરે છે મેં તો બોર્ડર 1 એ નથી જોયું खाओ माँ कसम ક્યાંય નથી જવું બોર્ડર જોવા अबे साले કેમ હું કેમ તારા હોગા આપણા ઘરમાં રોજ બોર્ડર પિક્ચર જેવો જ માહોલ હોય રોજ ભારત પાકિસ્તાન ની જેમ આપણે બે બાજતા જ હોય તું સની દેવલ ની જેમ કરતી હોય હું બિચારો અશરફ અલી ની જેમ બેહી જાવ સાનમું ઓલા સની દેવલ ને તો બે બાજુ 2.5 કિલો ના જ છે તારે તો 1 5 કિલો નો છે એક કોક ને પડ્યો હોય ને તો માણા सुधर जाओ वरना अगर हम सुधारने पर उतरे तो बहुत नुकसान हो जाएगा
તમને કહું મને ક્યારની છાતીમાં બળતરા થાય છે. આ તો પણ દવા લઈ આવાય ને. પણ દવાથી નથી જાય એમ. દવાથી નથી જાય એવી કેવી બળતરા છે આની? ક્યારથી થાય છે બળતરા? આ બાજુવાળા ભાભી 5 તોલાનું મંગળસૂત્ર કરાવી આવ્યા ને ત્યારથી બળે છે. જ્યાં સુધી તમે મને છે ને 5 તોલાનું મંગળસૂત્ર નહીં કરાવી દે ને ત્યાં સુધી આ બળતરા જવાની જ નથી.